ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે કે શું? એવો સવાલ ફરી એકવાર ઊભો થયો છે। બનાસકાંઠાના સાંકળ ગામે યોજાયેલી સભામાં ગેનીબેને પોલીસ તંત્ર અને બુટલેગરો વચ્ચેની સાંઠગાંઠ પર ખુલીને બોલ્યા। ગેનીબેને પોલીસ પર આક્ષેપ કર્યો કે પોલીસને ગરીબોની ફરિયાદ સાંભળવા માટે સમય નથી, પણ બુટલેગરોની ગાડીઓ પસાર કરાવવા માટે પૂરો ટાઈમ છે। 1 લાખનું કામ હોય તો એમાં 40 થી 50,000નો ભ્રષ્ટાચાર અને બધા એના ભાગ પાડેલા છે। એટલે જેમ આપણે પ્રધાનમંડળમાં ખાતા વેચેલા હોય ને કે ભાઈ આનું ગૃહ વિભાગ, આનું આરોગ્ય વિભાગ, આનું શિક્ષણ વિભાગ, આનું એમ ભાજપમાં નગરપાલિકા હોય કે જિલ્લા પંચાયત હોય કે સરકાર હોય તો હવે દારૂનો હપ્તો ચાનો, કોન્ટ્રાક્ટરનો હપ્તો કોનો, લુખી દાદાગીરીનો કોનો, આવા બધા ભાગ પાડે, જુગારવાળાનો હપ્તો કોનો, આવા ભાગ પાડેલા કે નથી પાડેલા? હે તો પોલીસ ધારે તો એક ચકનું ફરકવા લે તો એક કોઈ ગામ એવું છે કે એમાં એની અંદર દારૂ ઇંગ્લિશ ને દારૂ ના વેચાતું હોય? એક ગામ છે અને કોઈ પાછા ઓલા દારૂ વેચવા વાળા ચેલેન્જ થી કે અમારો કોઈ અમને કોઈ કઈ કહેવાનું નથી, કારણ કે અમે હપ્તા આપવા, તમારે જેટલી અમારા વિરુદ્ધમાં ફરિયાદ કરવી હોય એટલી કરજો, પોલીસ વાળા અમને કઈ કહેવાના નથી ને એમની વાતે સાચી છે। જો નતા ભાઈ કે હું કે ગમે પીએસઆઈ ને પીઆઈ ને કહીએ કે ભાઈ આ ગામની અંદર દારૂની ફરિયાદ આવે છે ને દારૂના આડા ચાલે છે, એટલે મહેરબાની કરીને ત્યાં બંધ કરાવો। એટલે જેવો ફોન અમે મૂકા ને એવો ઓલા બુટલેગર ને ફોન કરે કે ગેનીબેન નો નથા ભાઈ નો ફોન આવ્યો, અમારે ત્યાં આવવું પડશે પણ આગા પાછું કરી નાખજે, જે હોય ને અમે આવતા કઈ મળવું ના જોઈએ। બનાસકાંઠાના બોર્ડર વિસ્તારમાં પોલીસને દારૂ વેચવાનો ટાર્ગેટ આપવામાં આવતા હોવાનો ગેનીબેન ઠાકોરે દાવો કર્યો છે। ગેનીબેને ખુલાસો કર્યો કે પોલીસના ખાસ વોટ્સએપ ગ્રુપ ચાલે છે। સાંસદે પોલીસની કામગીરી પર કટાક્ષ કરતા કહ્યું કે જેમ રાજા મહારાજાઓના વરઘોડા નીકળે તેમ દારૂ ભરેલી ગાડીઓ નીકળે છે અને પોલીસ પોતે તેનું પાયલોટિંગ કરતી હોય છે। મોતને ભેડે નાના છોકરા એના રખડે અને પોલીસને શું લેવાનું છે? માત્ર પૈસા લેવાના કે નથી લેવાના? એને કોઈ દયા નથી, એમને કોઈ એવું નથી કે આ બેન દીકરીઓ વિધવા થાય, એ પાપ ન કરાય એવો એમના દિલમાં કોઈ અહેસાસ પણ નથી। અને પોલીસ વાળાને ઉપરથી એટલું બધું પ્રેશર કરવામાં આવે કે એમને ના છૂટકે પણ ટાર્ગેટ આપવામાં આવે। ટાર્ગેટ કેવું આપવામાં આવે? આપણે કઈ કામ હોય નથી કહેતા કે તમારે આટલું કરવું પડશે, એમ પોલીસ ખાતામાં એવું થાય કે તમારે આટલું દારૂ ફરજિયાત વેચવું જ પડશે, ભાઈ તમારે વેચો કે ઢોળી દો, બાકી અમે આટલા પ્રમાણે આલ્યા। તમારે એના વોટ્સએપ ગ્રુપ ચાલે, કોઈક આપણે વોટ્સએપ ગ્રુપ કંઈક સારા કામ માટે ચાલતા હોય, પોલીસના વોટ્સએપ ગ્રુપ થી ચાલે ને એની લાઈનો માટે ચાલે, ભાઈ ગાડી ચેટલે ચા પહોંચી, આ ગાડીને કોઈએ રોકી નથી ને અહીંથી છેક નીકળે ને ધાનેરા બોર્ડર થી એટલે અમદાવાદ સુધી આખી વોચ ગોઠવેલી હોય। જેમ ઓલા રાજા મહારાજાના વરઘોડા નીકળે ને એમ આખી ગાડીઓ દારૂ ભરેલી નીકળે ને પોલીસ એનું પાયલોટિંગ કરે। અને આપણે કોઈ ગરીબ માણસ ફરિયાદ કરવા ગયું હોય કે ભાઈ મારા બબાલ થઈ જાય ને એની ફરિયાદ દાખલ કરો, કોઈ બેન દીકરીની ઘટના બની હોય તો એટાણે પોલીસને વેલા ના હોય। સરહદી જિલ્લામાંથી જે રીતે દારૂ ગુજરાતમાં ઠલવાય છે તેને રોકવાને બદલે પ્રોત્સાહન આપવામાં આવતું હોવાનો સનસનીખેજ દાવો સાંસદે કર્યો છે। ગેનીબેન ઠાકોરના આક્ષેપોએ પોલીસ બેડામાં ફફડાટ ફેલાવી દીધો છે।